રોજ અમે કોમર્સ ફેકલ્ટી ડીન પ્રજ્ઞેશ શાહ સરને મળવા માટે આવ્યા છે, રજૂઆત કરવા માટે આવ્યા છે, કારણ કે આ બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે જીકાસનું ફોર્મ ભર્યું છે, બીકોમની એન્ટ્રન્સ એક્ઝામ આપી છે, એન્ટ્રન્સ એક્ઝામનું રિઝલ્ટ પણ જીકાસના પોર્ટલમાં શો થયું છે, અને તેમ છતાં જીકાસની અંદર એબસન્ટ લખીને આવ્યું છે, જેના કારણે આ બધા વિદ્યાર્થીઓના નામ મેરિટ લિસ્ટની અંદર દેખાતા નથી, અને આ બધા વિદ્યાર્થીઓને આજે એડમિશન ના મળે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. માટે આ લોકોના પોર્ટલનો વાંક છે, આ લોકોનું સર્વર બરોબર નહોતું ચાલતું, જીકાસનું સોફ્ટવેર બરોબર નહીં ચાલતું, જેનો ભોગ આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય લઈ રહ્યું છે. એટલે ગયા વર્ષની વાત કરીએ તો 55% ધરાવનાર વિદ્યાર્થીઓને પણ એમએસમાં એડમિશન મળતું હતું, તો આ વખતે પહેલા મેરિટ 72% પર અટકાયું, એના પછી 62% પર અટકાયું. એટલે એનાથી નીચેના વિદ્યાર્થીઓ ક્યાં જશે? આ લોકો મોટી મોટી વાતો કરતા હતા કે વડોદરાના વિદ્યાર્થીઓ 95% વિદ્યાર્થીઓ વડોદરાના આપવામાં આવશે, તો આજે કેટલા બધા વિદ્યાર્થીઓ વડોદરાના જ છે, કેમ આ લોકોને એડમિશન ના મળ્યું? એટલે ફક્ત ને ફક્ત ઓફિસમાં બેસીને મોટી મોટી વાતો ના કરે, ગ્રાઉન્ડ લેવલ પર આવીને વિદ્યાર્થીઓની મુશ્કેલી સાંભળે અને આ બધા વિદ્યાર્થીઓને એડમિશન મળવું જોઈએ. ડીન સર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે જે પણ વિદ્યાર્થીઓના નામ ડિસ્ક્વોલિફાઈડ લિસ્ટમાં આવ્યું છે કે પછી જીકાસ નંબર મિસમેચમાં આવ્યું છે, એ બધા વિદ્યાર્થીઓના નામ ફરીથી વેરિફિકેશન કરવામાં આવશે, અને અમે એમાં એગ્રી થયા છીએ. જો 7 તારીખ સુધીમાં બધા વિદ્યાર્થીઓના નામ ફરીથી વેરીફાઈ કરવામાં નહીં આવે અને બધા વિદ્યાર્થીઓને એડમિશન આપવા નહીં આવે તો અમારા દ્વારા ઉગ્રથી ઉગ્ર રજૂઆત કરવામાં આવશે, અને 7 તારીખ કે 8 તારીખે અમે ફરીથી પ્રજ્ઞેશ શાહ સર જોડે જવાબ માંગવા